ગુજરાત રમણીય ભૂમિ છે. પશ્ચિમે કચ્છથી દમણ સુધીનો સાગરકાંઠો અને પૂર્વે અરવલ્લી અને પશ્ચિમ ઘાટને જોડતી ડુંગરમાળ અને જંગલો, વચ્ચે આરાસુરથી દમણ અને દ્વારકાથી છોટાઉદેપુર, સુરપાણેશ્વર સુધી વિસ્તરેલી ગુજ્જર ભૂમિ રસાળ છે, સુંદર છે, સમૃદ્ધ છે. સરિતાઓ અને સરોવરો, વાડીઓ અને ખેતરો, ગામડાં અને નગરો, ઉદ્યોગો અને બજારો, મંદિરો અને મહાલયોથી સભર ગુજરાતની ધરતી જેવી સમૃદ્ધ છે તેવો જ તેનો ઇતિહાસ પણ સમૃદ્ધ છે. ઠેર ઠેર વેરાયેલા પ્રકૃતિના સૌંદર્યધામો પ્રસન્નતા આપે છે, તો અનેક ઐતિહાસિક સ્મારકો, ધાર્મિક સ્થાનકો, ઔદ્યોગિક મથકો અને સરસ્વતી સદનો ગુજરાતની સાંસ્કૃતિક ચેતનાનો પરિચય કરાવે છે. આ પ્રદેશમાં હરતા ફરતા ભગવાન શ્રી કૃષ્ણથી માંડી મહાત્મા ગાંધી સુધીના અનેક વિરલ વ્યક્તિઓ અને વિભૂતિઓનું સંસ્મરણો જાગે છે. અહીં વીરત્વ અને ઔદાર્ય, કાર્યદક્ષતા અને કલ્પનાશીલતા, ધનાઢ્યતા અને ઔદાર્ય, તપ અને ત્યાગ, જ્ઞાન અને ભક્તિની અનેક કથાઓ ઉભરાય છે. યાદવો અને મૈત્રકોથી માંડી આજ સુધીનો ઇતિહાસ કણકરમાં વંચાય છે. દક્ષિણ ગુજરાતના દાંડી કાંઠે ઊભા રહી મીઠાની ચપટીને મહિમા ઓળખતા હોઈએ કે સૌરાષ્ટ્રના સાગરકાંઠે સોમનાથની સનાતનતાનો અનુભવ કરતા હોઈએ, પાવાગઢ કે ગિરનારના શિખરો પરથી ઇતિહાસ અને ધર્મ અવલોકતા હોઈએ કે સુરત અને અમદાવાદના બજારોમાં, જામનગર અને ભુજની શેરીઓમાં, નર્મદા મહીના વહેણોમાં કે ડાંગ ગીરના જંગલોમાં વિહરતા હોઈએ, સર્વત્ર સાક્ષાત થાય છે. હજારો વર્ષથી પોતાની આગવી અસ્મિતાને જતનથી જાળવી ને જમાને વિવિધ રૂપે વિકસાવીને વ્યક્ત કરતો ગુજ્જર પ્રજાના પુરુષાર્થનો અને સંસ્કારિતાનો ગુજરાતનો પ્રવાસ એટલે માત્ર પ્રદેશનો નહીં, પ્રજાનો પણ પરિચય, એવો પરિચય કે જેનાથી પ્રત્યેક ગુજરાતનું હૈયું ગૌરવથી છલકાય અને એના ચિત્તમાં હોબાળ ઉભરાય અને કવિના શબ્દોની સાર્થકતાની પ્રતીતિ થાય. ધન્ય હો, ધન્ય જ પુણ્ય પ્રદેશ, અમારો ગુણિયલ ગુજ્જર દેશ. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. જય શિક્ષક.